ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વીરપુરમાં ગઈકાલે તમામ વેપારીઓ બંધ પાડી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। સુપ્રસિદ્ધ જગવિખ્યાત યાત્રીધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી કે શ્રી જલારામ બાપાની જગ્યા આવેલ છે, દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે। જલારામ બાપાએ શરૂ કરેલ સદાવ્રત અન્ન ક્ષેત્ર 200 વર્ષથી આજે પણ અવિરત ચાલુ છે। સંત શ્રી જલારામ બાપા સેવકો સાથે ભજન કરતા કરતા વિક્રમ સંવત 1937 મહાવદની દશમીને બુધવારના દિવસે વૈકુંઠ વાસ થયા હતા। ત્યારથી ગુજરાતી માસ મુજબ મહાવદની દશમીના દિવસે પૂજ્ય જલારામ બાપાનું નિર્વાણ દિન એટલે બાપાની 143મી પુણ્યતિથિ છે। ગઈકાલે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ બાપાની પુણ્યતિથિના દિવસે સમગ્ર વીરપુર ગામના તમામ નાના મોટા વેપારીઓ અને વીરપુર વેપારી એસોસિએશન પણ સંપૂર્ણપણે પોતાના રોજગાર ધંધા બંધ પાડીને જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। વીરપુર આવતા ભાવિકો યાત્રાળુઓ માટે પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં અન્ન ક્ષેત્ર તેમજ પૂજ્ય જલારામ બાપાના દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહેશે। એસોસિએશનના રમેશભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે મહાવદ નોમ અને દશમ બંને ભેગા છે, એટલે ગઈકાલે જલારામ બાપાના મંદિરના જણાવ્યા પ્રમાણે જલારામ બાપાની પુણ્યતિથિ નિર્વાણ દિવસ તરીકે મનાવી તમામ વેપારીઓ પોતાના રોજગાર ધંધા બંધ રાખી જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं जय जय श्री जलाराम। जलाराम बापानी कर्मभूमि वीरपुर में આજે સંત શિરોમણી જલારામ બાપાની 143મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની માફક આ વર્ષે પણ વીરપુરના તમામ નાના વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી જલારામ બાપાની ભાવ વંદના સાથે એઓને શ્રદ્ધાંજલિ સમર્પિત કરે છે। વિશ્વમાં વસતા જલારામ બાપાના તમામ ભક્તો દ્વારા આજે જલારામ બાપાની ભાવ વંદના કરી અને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી રહ્યા છે। ત્યારે ગુજરાત ભરમાંથી અને ભારતભરમાંથી ભાવિક દર્શનાર્થીઓ આજે વીરપુર આવી શકે તેવા ભક્તો વીરપુર આવી બાપાની ભાવ વંદના કરી બાપાના દર્શન કરી એમનો મહાપ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે। કારણ કે જપો નામ જલિયાણનું કરે પાપનો નાશ, કર જોડી મોહન કહે તમે રાખો દ્રઢ વિશ્વાસ। એ અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાથી આજે પૂજ્ય બાપાના દર્શન કરી ભાવિક દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે।